નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 3 વિષય ગુજરાતી, જેમની પ્રશ્ન બેંક છે જે તારીખ 23/12/2023 ના રોજ લેવાયેલ છે। એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાંથી તમને આવી રીતના દરેક એકમ કસોટીના પેપર સોલ્યુશન, પછી પાઠની સમજૂતી, સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, આવું તમામ મટીરીયલ મળશે। ક્યાંથી મળશે એ આપણે આગળ ચર્ચા કરીએ। ચાલો જોઈએ તો કે પ્રકરણ 6 નો સમાવેશ છે। તો પ્રથમ પ્રશ્ન આપેલો છે કે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 5 શબ્દો બનાવો। તો અહીં વરસાદ આપ્યું છે વર, વધ, દર, સાવ અને સાર। તો અહીં વાનરભાઈ આપ્યું છે, તો કે જો વાન, વાર, ભાઈ, નર, ભાઈ, ભાર। પછી બદસુરતમાં સુર, સુરત, સુદ, સુત અને બર। લંબચોરસમાં લંબ, ચોર, ચોરસ, રસ, સર। કસરતમાં કર, કસ, કસર, કરકર, સરસ। અને ગરમા ગરમ તો ગરમ, ગમ, મર, માર અને માંગ। તો આ રીતના એમના છે 5-5 શબ્દો થશે। હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમારે બાકીના જે વિષયો છે એની માહિતી જોતી હોય, થોડી સમજૂતી જોતી હોય, ક્યાંથી મળશે? તો મિત્રો, આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમારે પ્લે સ્ટોર, જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને આવું સર્ચ કરવાનું। અને જો મિત્રો તમને ના ખ્યાલ આવે, તમારા વડીલ હોય, કોઈ મોટા ભાઈ બહેન હોય, એની મદદ લઈ શકો છો। એને કહેશો એટલે તમે આ ઇન્સ્ટોલ કરી લેશો, એટલે કે આને જોઈ સર્ચ કરશો, આવે એટલે ઇન્સ્ટોલ કરી લેવાની, પછી એને ઓપન કરવાની। હવે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો, જે તમારો ઘરે ફોન રહેતો હોય ને, મમ્મીનો, પપ્પાનો, જે ઘરનો ફોન રહેતો હોય એ નાખવાનો। અહીં સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે 4 આંકડાનો ઓટીપી તમારા મેસેજ આવશે, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। હવે જો અહીંયા જશો તો અહીંયા તમને છે શું મળશે? તો કે આગળની એકમ કસોટીના પેપરો, એનું પીડીએફ, એનું સોલ્યુશન, એ બધું જ તમને અહીંથી મળી જશે। ક્યાંથી? અહીંથી। હવે અહીંયા જશો મિત્રો એટલે તમને ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, જો આવી રીતના। એમાં તમારે જે ધોરણમાં જોવું એ પર ક્લિક કરવાનું એટલે એના વિષયો આવશે। અહીંયા એક બીજા વિષયો ધોરણ 7 ના છે, પણ તમને એવી રીતના તમારા ધોરણ 3 ના આવશે। કુહુ કલસોર છે, પછી ગણિત ગમ્મત છે, આસપાસ છે, તો આ બધા વિષયો આવશે। રેડી? એમાં તમારે જે વિષયમાં જોવું એની પર ક્લિક કરશો એટલે જો પાઠની સમજૂતી, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, આવું બધું જ તમને અહીંથી મળી જશે। તો આવી રીતના મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરીયલ છે। તો તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેન હોય એને પણ તમે જાણ કરો, શેર કરો, જેથી કરીને એ લોકોને પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મળી શકે। આવી જ રીતના મિત્રો શાળા મિત્ર એપ્લિકેશનમાં પણ આપણા વિડીયો છે, તો તમે જે તે વિડીયોમાં જઈને આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન લખેલો છે એની પર ક્લિક કરશો, આવી રીતના તમને લાઈનમાં બધા જ વિડીયો મળી જશે। તો ખાસ તમારા મિત્રોને શેર કરી દીધું હશે એવી આશા સાથે આપણે આગળ વધીએ। તો નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, વાક્યમાં વપરાયેલ શબ્દોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોને મૂકીને જરૂરી ફેરફાર સાથે વાક્ય ફરીથી લખો। તો સિંહની બધાને બીક લાગે, ડર, તો સિંહથી બધાને ડર લાગે છે। આખરે આનંદનો દિવસ આવી ગયો, તો ખુશી, તો કે આખરે ખુશીનો દિવસ આવી ગયો। યજ્ઞ અને મિત બંને પાકા મિત્રો છે, મિત્રો તો કઈ દોસ્ત લખવાનું છે, તો યજ્ઞ અને મિત્ર બંને પાકા દોસ્ત। મારો પરિવાર દૂર ગામડામાં વસે છે, તો પરિવારની જગ્યાએ હું લખવાનું કુટુંબ, તો મારું કુટુંબ દૂર ગામડામાં વસે છે। રાજમહેલ ખૂબ મોટો હતો, અહીં મોટાની જગ્યાએ હું લેવાનું છે વિશાળ, તો રાજમહેલ ખૂબ વિશાળ હતો। કેટલાક પ્રાણીઓ તળાવ કિનારે પાણી પીવા આવતા હતા, તો કિનારાની જગ્યાએ શું લેવાનું છે? કાંઠે, તો કેટલાક પ્રાણીઓ તળાવને કાંઠે પાણી પીવા આવતા હતા। પછી ભારતીય ટીમનો વિજય થયો, વિજયની જગ્યાએ હું લેવાનું છે જીત, તો ભારતીય ટીમની જીત થઈ। નદીનું પાણી એકદમ સ્વચ્છ છે, સ્વચ્છની જગ્યાએ શું લેવાનું છે? ચોખ્ખું, તો નદીનું પાણી એકદમ ચોખ્ખું છે। ઉનાળામાં ખૂબ તડકો પડે છે, તડકાની જગ્યાએ શું લેશું? તાપ, તો ઉનાળામાં ખૂબ તાપ પડે છે। રસ્તાની બંને બાજુ વૃક્ષો હતા, તો રસ્તાની બંને બાજુ વૃક્ષની જગ્યાએ શું લેવાનું છે? ઝાડવા હતા। તેઓ ધીમે ધીમે ડુંગર પર ચડ્યા, તેઓ ધીમે ધીમે પર્વત પર ચડ્યા। તે ડરપોક સસલી હતી, તો તે એક બીકણ સસલી હતી। ચાલો નેક્સ્ટ આપ્યું છે 13મો છે,
ગુફામાં એક ચાલાક શિયાળ રહેતું હતું. ચાલાકની જગ્યાએ શું લેશું? ચતુર. તો ગુફામાં એક ચતુર શિયાળ રહેતું હતું. સાબરના શિંગડા ખૂબ રૂપાળા હતા. તો રૂપાળાની જગ્યાએ શું લેશું? સુંદર. તો સાબરના શિંગડા ખૂબ સુંદર હતા. હંસકન્યા ખૂબ સુંદર દેખાતી. તો અહીં રૂપાળી લખવાનું છે. હંસકન્યા ખૂબ રૂપાળી દેખાતી. પલકને ગરમ દૂધ પીવું ન ગમે. તો ગરમની જગ્યાએ શું લેશું? ઊનું. તો પલકને ઊનું દૂધ પીવું ન ગમે. 17મો સવાલ છે, કાગડા તો ખાઈ પીને લહેર કરજો. એટલે મજા લેવાનું છે લહેરની જગ્યાએ. તો કાગડો તો ખાઈ પીને મજા કરતો. ખોટું બોલવું પાપ છે. ખોટાની જગ્યાએ શું લેશું? જૂઠું. તો જૂઠું બોલવું પાપ છે. અવધ સારું ચિત્ર દોરે છે. સારું જગ્યાએ સરસ. તો અવધ સરસ ચિત્ર દોરે છે. કદરૂપું બતકડું રડવા લાગ્યું. તો બદસુરત. તો બદસુરત બતકડું રડવા લાગ્યું. એક સુંદર યુવાન રાજહંસ હતો. તો યુવાનની જગ્યાએ શું લેવાનું છે? જુવાન. તો એક સુંદર જુવાન રાજહંસ હતો. બધા બતકની મજાક કરતા હતા. મશ્કરી. બધા બતકની મશ્કરી કરતા હતા. બતકડું સાવ નિરાશ થઈ જતું. નિરાશની જગ્યાએ શું લેશું? હતાશ. તો બતકડું સાવ હતાશ થઈ જતું. પછી આપેલું છે, બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. સુરક્ષિત જગ્યાએ શું લેશું? સલામત. તો બતકીએ સલામત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. હંસ આકાશમાં ઉડી ગયો. ગગન. તો કે હંસ ગગનમાં ઉડી ગયો. ચાલો હવે અહીંયા તમને જે વધારે શબ્દો આપ્યા છે ચેકી નાખવાના છે. હું ઝડપથી દોડ્યો પણ બસ ચૂકી ગયો. રેડી? આ 3 કાઢી નાખવાના હતા. દેવવ્રતે આકાશમાં હંસ જોયો. તે ખુશ થઈ ગયો. તેથી તે ખુશ થઈ ગયો. બાકીના તમારે કાઢી નાખવાના છે. રેડી? ચાલો. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. તો બાકીના કાઢી નાખશું. રેડી? ચાલો. બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. જેવો તેણે બૂટમાં પગ નાખ્યો અંદર કશુંક સળવળ્યું. હા, કે અંદર આ કે પણ લખવાનો છે. રસોડામાંથી સુગંધ આવતી હતી. તેથી રશ્મિએ રસોડામાં ડોક્યું કર્યું. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. તેણે આકાશમાં વિમાન જોયું. તેથી તે ખુશ થઈ ગયો. હંસકન્યાએ તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે. અને 10મું છે, તૂટેલી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. ચલો આગળ આપ્યું છે, રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસ્યો. તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. બંસીએ ઇનામ મેળવ્યું એટલે બધાએ તેને અભિનંદન પાઠવ્યા. વરસાદ શરૂ હતો. તેણે છત્રી ન લીધી. ખૂબ વરસાદ પડ્યો હતો એટલે ખેડૂતો ઝૂંપડીમાં રોકાઈ ગયા. થેલીમાં ખૂબ ભાર હતો પણ મેં ઉંચકી લીધી. જાગૃતિ ખૂબ ઝડપથી દોડી પણ તે બસ ચૂકી ગઈ. દવા ખૂબ કડવી છે પણ લેવી તો પડશે ને. વિદિત ખૂબ થાકી ગયો હતો તેથી તે વહેલો સૂઈ ગયો. તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. શાહમૃગનો પગ લાંબા હોય છે તેથી તે ઝડપથી ચાલે છે. ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું તેથી તે સરવળ્યું નહીં. એક બગલો હતો. તેને ખૂબ ભૂખ લાગી હતી પણ ખાવાનું મળ્યું નહીં. આનંદ હંમેશા આનંદમાં રહેતો એટલે બધા તેને આનંદી કાગડો કહેતા. ચાલો પ્રશ્ન 4 ની ચર્ચા કરીએ. સાચો વિકલ્પ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. વિવાનનો જન્મદિવસ હતો તેથી તેની મમ્મીએ શીરો બનાવ્યો. આ 3 માંથી સાચો લેવાનો હતો તો આપણે શું લીધું? તેની. છોકરાઓને ગલુડિયા ખૂબ ગમતા. તેઓ ગલુડિયાને દૂધ પીવડાવતા. વરસાદ પડ્યો હતો તેથી તેણે છત્રી લીધી. એક ઘટાદાર વડલો હતો તેના પર પક્ષીઓના માળા હતા.
વૃદ્ધ હોવાના કારણે તે ઝડપથી ચાલી શક્યો ન હતો. પ્રાર્થના સભામાં તેણે વાર્તા કહી. વાંદરાઓ વાડીમાં આવ્યા અને તેમણે બધા જાંબુ ખેરવી નાખ્યા. શિક્ષકે એક પ્રશ્ન પૂછ્યો પણ તેનો જવાબ કોઈ ન આપી શક્યું. મારી બહેન રંગોળી પૂરી. બધા મહેમાનોને તેના વખાણ કર્યા. મિનીના વાળ લાંબા હોવાથી તેને જાતે ચોટલો ગોતતા નથી ફાવતું. અવનીને પગમાં દુખાય છે, તેથી તે દોડી શકશે નહીં. અમે પ્રવાસમાં ગયા હતા, ત્યાં અમને દરિયો જોવાની મજા પડી. અને 13મો સવાલ, આંગણામાં જાત જાતના ઝાડ હતા. પપ્પા રોજ તેને પાણી પાતા. 14મો સવાલ છે, તું ક્યારનો રમી રહ્યો છે, હવે તારે ભણવા બેસવું જોઈએ. તારે મારા રમકડા તેણે તોડી નાખ્યા. તેણે મૈત્રી તેના મિત્ર સાથે ફરવા ગઈ. મારે ચા નથી પીવી. તો મારે આવશે, આ ઘર પહેલા તેમનું હતું. તેમનું પંક્તિ હંમેશા તેના ભાઈને સાચવે છે. મિતાંશે પરિણામની આખી યાદી જોઈ પણ તેમાં તેનું નામ ન હતું. મૃદુલા તેના વર્ગનો હોશિયાર છે. મેં તેનું કામ પૂર્ણ કરી આપ્યું. તેના માટે મેં મારી જાત ઘસી નાખ્યું. મને તેની વાત સાચી લાગી. દશરથે તેમને બહુ સમજાવ્યું. ચાલો નેક્સ્ટ, આમાંથી કોઈ એક તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. તમારે કોઈ મિત્ર ન હોય તો તમને ગમે કે કેમ તમે માણેલા કોઈ એક પ્રસંગની સારી યાદીને વાંચે 5-6 વાક્ય બનાવવાના છે. તો આ રીતના મિત્રો તમારે જાતે આ 5 તમારી જાતે તમે કોઈ એક લખવાનું છે. રેડી? તો આ સંપૂર્ણ આમનું સોલ્યુશનની ચર્ચા કરી. હજી મિત્રો જો તમારે આની સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે? તો કાંઈ એક્ઝામ પેપરમાં જશો તો ત્યાંથી તમને સોલ્યુશનની પીડીએફ મળી જશે. અને હજી તમારે જો પાઠની સમજૂતી, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી આ તમામ મટીરિયલ અથવા જોવું હોય તો તમે એપ્લિકેશનમાં પાર્ટ વાઇઝ વિડીયો જોઈ શકો છો. તો આ વિડીયોમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.